અરવલ્લી જિલ્લા મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપક સામે વિદ્યાર્થીનીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે। 3 જેટલી વિદ્યાર્થીનીઓના વોટ્સએપ પર અધ્યાપક દ્વારા બીભત્સ મેસેજ કરવામાં આવ્યા હોય, જેને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોલેજ ખાતે જ હલ્લાબોલ કરવામાં આવ્યો। અધ્યાપક મનીષ ચૌહાણ જેના દ્વારા વિદ્યાર્થીનીઓને મેસેજ કરવામાં આવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ત્યાં જ ધરણા પર બેસી જઈ અધ્યાપક સામે વિરોધ નોંધાવ્યો। જો કે આ મામલે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। વિદ્યાર્થીનીઓ હાલ ન્યાયની માંગ કરી રહી છે। प्रशांत मिश्रा, मैं इसी कॉलेज में सेम 7 में पढ़ता हूँ, कंप्यूटर इंजीनियरिंग में। गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके, उन्होंने हमारी में से ही एक बहन को बहुत गलत तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके। और मतलब जब यहाँ पे वो आई, उन्होंने हमने प्रिंसिपल सर के आगे, इन लोग के आगे हम लोगों ने ये बात रखी है। तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ। और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मोड़ासा छोड़ के बाहर जा चुके हैं। ऐसी कितनी छात्रा थी वो उस पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी, लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग 3-4 और लड़कियां थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पे ये घटना हो चुकी है। लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी, पर अब वो सामने आई है और जो जो प्रूफ उनके सामने थे, कुछ मोबाइल में स्क्रीनशॉट्स वगैरह थे मैसेज के, वो सारे स्क्रीनशॉट्स उन्होंने यहाँ पे सबमिट कराए। आपकी क्या मांग है? हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागे पीछे से, कॉलेज के पीछे वाले उस गेट से भागे, सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले। यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े हैं, वो सबके सामने कठिन से कठिन पुलिस साथ दे। મારું નામ હર્ષ પંડિત છે। હું જીસી કોલેજમાં 5th સેમમાં ભણું છું, આઈટીમાં। અને આજે એવી ઘટના બની છે કે જે અમારી જ કોલેજમાંથી એક છાત્રા જે છે ઈસીમાં જે ભણે છે એને જે સાહેબ હતા ઈસીમાં ખોટા મેસેજો કર્યા અને એને અમે એના જ્યારે એના સામે વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને એમને રોકવાનો ટ્રાય કર્યો એ અમારા કોલેજમાંથી એનો ફોન ગયો અને એમને ભાગવાનો પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે। જે પાલનપુર છે પાલનપુરથી અહીંયા અમે લોકેશન શોધી એ જ્યાં સુધી નીકળી ગયા। અમારી માંગ એ છે કે અમારી બહેનને ન્યાય મળે, જલ્દીથી ન્યાય મળે અને એને ન્યાય મળે અને એને સારી રીતે બધું કામ થાય। મારું નામ પ્રોફેસર જીતેન્દ્ર વાઢેર છે। આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છું। અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ। સર, હાલ એ અધ્યાપક ક્યાં છે? હાલ એ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે બરાબર, પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે। પોલીસ ફરિયાદની કાર્યવાહી સાહેબ દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે? દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે બરાબર। તો હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું, સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું, એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ। મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ। આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈ ચૂક રહેવા દઈશ નહીં।